નમસ્તે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓમાંનો એક બહોળો સમુદાય, બહુ મોટો સમુદાય ઘણા લાંબા સમયથી જે પરીક્ષાની પદ્ધતિ માટે રાહ જોઈ રહ્યો હતો એ પરીક્ષા પદ્ધતિ આખરે જાહેર થઈ ગઈ છે. રેવન્યુ તલાટી માટેની પરીક્ષાના નિયમો જાહેર થઈ ગયા છે અને અપેક્ષિત છે કે ટૂંક સમયમાં એની ભરતી પણ આવે. પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે? તો જેમ કહેવાયું છે કે એ 2 તબક્કામાં લેવાશે. પહેલો તબક્કો કે જેમાં MCQs હશે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હશે, અને બીજો તબક્કો કે જેમાં તમારે વર્ણનાત્મક જવાબો આપવાના રહેશે. પ્રિલિમ્સ અને મેઇન્સ આ 2 તબક્કાને કહેવાય. મતલબ કે આપણે જો GPSC અને UPSCની પરીક્ષાઓ સાથે સરખામણી કરીએ તો એમાં જે ત્રીજો તબક્કો આવતો હોય છે ઇન્ટરવ્યૂનો, એને બાદ કરતાં બાકીનું લગભગ એક સરખું લાગે. એટલીસ્ટ ફેસ વેલ્યુ પર તો એક સરખું લાગે. આજથી બરાબર 2 વર્ષ પહેલાં 18 મે 2023ના દિવસે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો અપલોડ કર્યો હતો. જે તે વખતે જે ક્લર્કની પરીક્ષા લેવાઈ હતી, તલાટીની પરીક્ષા લેવાઈ હતી, એ પરીક્ષાની અંદર પ્રશ્નોનું જે સ્તર હતું અને ખાસ તો ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટમાંથી જેવા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા એને ધ્યાનમાં રાખીને આપણે વિડીયોમાં બહુ માંડીને વાત કરી હતી કે હવે ગુજરાત રાજ્યમાં વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારી કરનારા મિત્રોએ પણ કેવી તૈયારી કરવી પડશે. અને એના બીજા જ દિવસે, એક્ઝેક્ટલી બીજા દિવસે વર્ગ 3ની પરીક્ષાઓ માટે એક નવું માળખું જાહેર થઈ ગયું અને પછી મેં એની ચર્ચા દૂરદર્શન ઉપર જઈને પણ કરી હતી. આપણે કોઈ એવા ભવિષ્યવેત્તા નથી, પણ પરીક્ષાઓનો જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો હોય એને સમજીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોઈએ છીએ. અને એટલે જ મેં આપને યાદ કરાવડાવ્યું કે 18 મે આપણે પરીક્ષાની અંદર ધરખમ ફેરફારો આવી શકે એવી શક્યતા વ્યક્ત કરી હતી અને બીજા દિવસે તમારી સામે નવું માળખું આવી પણ ગયું હતું. હવે સમય એ નથી કે આપણે આ માળખું સારું ખરાબ એ બધી ચર્ચાઓમાં સમય બગાડીએ. સમય સાથે પરીક્ષાનું સ્તર ઉપર જવું જ જોઈએ. વિરોધ હોવો જોઈએ, ફરિયાદ હોવી જોઈએ, વાંધો હોવો જોઈએ. જો પરીક્ષા નિયમિત ન લેવાતી હોય, કારણ વગરનો એમાં વિલંબ થતો હોય, પરીક્ષાની અંદર જે સવાલો પૂછાય છે એ ખોટા હોય અથવા તો એમાં કોઈ ભૂલો હોય, જેમ કે હમણાં જ UPSCની પરીક્ષામાં એ લોકોએ 3 સવાલોને કેન્સલ કરી દીધા, તો હું જરાય રાહ જોતો નથી. મેં એનો સીધો જ વિરોધ કર્યો હતો કે આવું તમે ન કરી શકો. તો આવી બધી બાબતો હોય, ગેરરીતિ થયાનો આક્ષેપ લાગતો હોય, આવી બધી બાબતો હોય ત્યાં આગળ આપણે ખુલ્લીને વિરોધ કરવો જોઈએ. પણ જ્યારે પરીક્ષાનું સ્તર ઉપર જતું હોય તો કોઈક મહેનત નથી કરી શકતું, કરવા નથી માગતું, અથવા તો કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એ પ્રમાણેની તૈયારી કરાવડાવી નથી શકતું, એના કારણે પરીક્ષાની પદ્ધતિનો વિરોધ ન થવો જોઈએ. કામચોરીના કારણે વિરોધ ન થવો જોઈએ. રાધર આપણને આની અંદર એક તક દેખાવી જોઈએ કે તૈયારી એટલી બધી સારી કરીએ કે આપણે વર્ગ 3ની પરીક્ષા માટે પણ બેસી શકીએ, આગળ જતાં GPSCની પરીક્ષા માટે પણ બેસી શકીએ અને ત્યાં પણ કેમ રોકાઈએ, UPSC માટે પણ ભવિષ્યમાં બેસી શકીએ.